ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી। આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના 15થી પણ વધારે સરપંચશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય અને 5000થી પણ વધારે યુવાન આગેવાનો, કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં ખૂબ જ સારી રીતે લડવાની છે અને 2027ની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા। આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર 2100 રૂપિયા જાહેર કરે છે અને અહીંયા વેપારી 1800 રૂપિયા આપે છે। એ જ પ્રકારે આજે કપાસના 1622 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે, અહીંયા 1200 રૂપિયા મળે છે। ત્યારે જે કડદા પ્રથા નાબૂદ કરવા માટે અમારા જે આગેવાનો લડ્યા છે, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, એમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે। અગાઉ અમને પણ ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય, નલ સે જલનું કૌભાંડ હોય, નકલી કચેરીઓ, નકલી કોલેજ, નકલી અધિકારીઓ, જેનાથી જનતા ત્રાહીમામ પોકારી છે અને જીએસટી પોતે ખુદ વધાવી છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ 2016માં જીએસટી વધાવી અને એમાં થોડો ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂંટે છે। ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે, જે તમે આજે જનમેદની જોઈ શકો છો અને 5000થી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે।